હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેવાને ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ ફેમિલી તો કોઈ છે નહીં. તો અંદર ફેમિલી બહારગામ જિલ્લા છે ને આપણે અત્યારે એકલા ઘરે છીએ. આપણે ઘર આપણું હાંસવાનું દી દીધેલું છે, આરામથી એકલા છીએ, બીજું કોઈ છે નહીં અત્યારે. એમ આ મારે આરે બે માલ છે, બીજું કોઈ નહીં. તો મોટી છે, મોટી ભેંસ જેવી લાગે, નાની પાડી. તો મિત્રો કોઈ અત્યારે ફેમિલી છે નહીં, આપણે એકલા ઘરે છીએ. અત્યારે આપણે મસ્ત મજાના ખેતરમાં લીલું સમ ચારે બાજુ છે ને આપણે ત્યાં મસ્ત મજાના સુવાનું છે, બીજું કાંઈ કામ છે નહીં. જઈશું રખડવા આપણે મોડેકથી, પછી ના જઈને આપણે બ્લોગ શૂટ કરીએ. ફેમિલી તો આપણે અત્યારે મેંગી બનાવીએ, તો હાલો મેંગી બનાવી નાખીએ. ટમેટા, કોથમરી ને મરચાં તૈયારી કરી નાખીએ. તો હાલો કટિંગ કરીએ. અને કટિંગ કરી નાખીએ મરચાં. હાલો ટમાટર, એમ એટલું ટમાટર છે એટલે આપણે વધારે ન કાપવું, એટલું ભલે પીડ્યું. ડુંગળી કાપી નાખી. તો હવે મસાલા કમ્પ્લેટ. હવે તો મસાલો આપણે રેડી મસ્તનો મજાનો. તો હાલ આપણે બનાવીએ મેંગી. ફેમિલી તો મેંગી બની ગઈ છે આપણે મસ્ત મજાની. જોઈ લો, મસ્તની ફેમિલી મેંગી બની ગઈ છે. તો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે એક બી નહીં. થોડીક ગરમ છે, ઠરવા દેવી પડશે. મસ્ત એમ મસ્ત એક નંબર બની મેંગી, કાંઈ ઘટે નહીં એમ. હવે મેંગી ખાઈ લઈએ. મેંગી ખાઈ લીધી અત્યારે છે. તો આપણે મસ્ત મેંગી ખાઈ લીધી. તો માલને એક બે નીન કરી દઈએ આપણે, એટલે પછી ઉપાધિ નહીં કામની. હા તો નીચ દઈ. કદી આપણે મસ્ત કરી દીધી છે. આ મારે નહીં આપણે એવી છે મસ્ત. ઓલી પછી થોડી થોડી મારે, આ તો મારે નહીં. આપણે ખેતરમાં આવી જાય છે. ત્યાં ઉત્તમભાઈ ટ્રેક્ટર હાંકે છે, કટર હાંકે. તો આપણે ના જઈએ છીએ ભાઈ, ધીમે ધીમે હાંકે છે. ધીમું કેમ કટરાય? હે ધીમું કેમ કટરાય? ધીમું કટર કેમ હે કેમ? આ ભાઈ ડ્રાઈવર ટ્રેક્ટર હાંકે છે. આવી રીતના મિત્રો કટર હાલે છે.
હું તમ ભાઈ કેટલા વાગે ટ્રેક્ટર તમે હાંક્યું છે? હા 8 વીઘાનો 8 વીઘાનો. તો ફેમિલી 8 વીઘાનો ટ્રેક્ટર હાંકી નાખ્યું છે. તમારું નામ શું છે? તો આ મારા ભાઈબંધ છે હવે મજાના. ખડ ખાવું હોય તો હાલો. ખડ ખાવું હોય તો હાલો. ચાલો ચાલો તો આપણે હવે ઘર પર જઈએ ને માલ રેડા છે તો નાની જવું પડશે આપણે. ફેમિલી તો આપણે અત્યારે ઘરે વીએવા છીએ, માલ બાલ ફેરવી લીધા, કામ થઈ ગયું કમ્પ્લીટ. તો અત્યારે આપણે આ ઉપર ઘાવરી ડુંગળી છે તમને બતાવો. અત્યારે કાલ પાણ ફેરવું એટલે જોતા જઈએ આપણે આગળ. તો આ બધું છે હળદર છે, કાંઈક આવું કંઈક ઘાવરિયું થઈ ગયું છે, મસ્તનું થઈ ગયું, મોટું થોડુંક નેદવાની જરૂર છે. પછી હવે 2-3 દિવસમાં નેદવાનું ચાલુ કરી દઈશું આમાં, એટલે આ તો ઘાવરિયું થઈ જાય કમ્પ્લીટ. આમ ઉગેલું છે મસ્તનું. કાંઈ ઘટે નહીં ઉગેલું છે. તો 2-3 દી પછી આમાં નેદવાનું છે તારે. તો મિત્રો આજનો બ્લોગ કેટલો જ તે બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.